બાપનું નામ માય પણ તને જેમ કશું કીધું તને ખાલી હું કીધું જો હજી આત્યા એ આની ખબર જ છે કઈ રીતનું તું બોલ્યા પત્તાઓ યાર ગીતાબેન તમે તે સમજતા નથી યાર બધાય મિત્રોને પહેલા તો હર હર મહાદેવ તો કેમ છો મોજમાં હોય તો મોજમાં આવી જાવ કારણ કે આપણો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે તો ઓફિસે તો અત્યારે આવ્યા ને ઓફિસથી આવવાનું મમ્મી વધારે મળ્યું હતું તમારે વાટે હતી હે 9 વાગ્યા સુધી વાટે ન રહેવાય તારે મેં તને કીધું જ છે તારે ખાઈ લેવાનું મારે મોડું થાય ને કંઈ નક્કી ન હોય એટલે તારે જમવા બે જ જવાનું અને ફઈનું ઘર કમ્પ્લીટ થઈ ગયું છે ને અને આપણે ગયા નથી તો વિચાર છે જવાનું એ ભાઈ ઊભી થાય ને ફઈને ઘરે જવાનું તમ જાવ ને બે ના ના મારું હું કામ મારું મૂડ નથી આજ મજા ન આવે આવી તમારું મૂડ નથી આજ મજા ન આવે કીધું ને તને એમ ત્યાં જ કીધું મને પોગી એમ કહું છું હું તને આસપાસ ઈને કીધું ભાઈ મને ના માનવા દે તે એક બીજી આમ ઘટીને થઈ જઈને બધું ભૂલી જવી તે એમ કીધું કોકનો કાર્ડ કોકનો વેક તો કાર્ડમાં હોય ને તું હતી જ તે મમ્મી ઈ ખાવ તારી વાત જ ખોટી છે કોકનું ક્યાંય ન હા પણ પતાવો ને જે હોય ના રે યાર રોજ નું થાક કમ તું એમ કે કંટાળ હું કંટાળ થાકી જાવ તો વાંક તારો જ છે ભાઈ હકીકત કાઈ વાંક નથી યાર હું વાંક 5-10 મિનિટમાં કાઈ મોડું ન થઈ જાય કોદી કેમ આવી જાય સીધો ફોન લઈને ઉપર શું કાને રોજ નથી જાતી ક્યારે ફ્રેન્ડ નો કોલ આવ્યો એટલે બીજું કાઈ નતું સીન કાઈ નતો મમ્મી ફ્રેન્ડ નો કોલ આવ્યો એ વાત તારા મમ્મીને પૂછીને જવાય મારું કાંઈ કામ નથી ને તો હું ધાબા પર જઈ આવું આઈને તારે જો પણ કરતી આ તારો અવાજ જો આ તારો નોર્મલ અવાજ છે હું ગાંગરી જ નથી રાવા દે હું પોતે એમ નો ગાંગરો હું કેતું ને આને કીધું તને બંધ થઈ ગઈ છું પછી એ આવ્યો એટલે બોલી જ નથી હું કાઈ વાતમાં છે ને કાંઈ નથી આટલી છે ને આટલી બનાવે છે બે દર વખતે જેમ હું મારે કોને કહેવું એકને કહું તો એને ખોટું લાગે બીજાને કહું તો એને ખોટું લાગે બાકી વાતમાં કાંઈ એટલે કાંઈ નથી એટલે પાયુનું મૂળ નથી ફાઈને ઘરે જવાનું સમજી ગયા મેં કીધું આ કેમ આજ આમ કરે છે બેને લવ થઈ ગયેલી હું ઓફિસેથી આવ્યો નહીં પહેલાં ભાઈ વાતમાં કાંઈ ન હોય ને બહુ લાંબુ ન કરવાનું હોય સમજી ટૂંકમાં પચાવી દેવાનું હોય અને એમાં કાંઈ મૂળ બગાડવાનું ન હોય કાંઈ હું ઝીણી એમથી વાત થઈ જાય તો હું મૂળ બગાડીને બેસી જવાનું તું રોવો છો હે બસ કરી દીધું રોવાનું ચાલુ તો આમ થાય મમ્મીને કાંઈ ન હોય એટલે પાયુને કહેવા જાવ તો એ રોવા માંડે આ પ્રોબ્લેમનું સોલ્યુશન ક્યારે આવશે મેં બેયને હે ને કેટલી વાર સમજાયેલા છે ખબર છે કે ગમે લવ થાય ને તો ગમે એકને શાંત થઈ જવાનું તું બોલી નથી એ જ વાંક છે તું ક્યારની હુઈ ગઈ તો હું કરું વાતનું સોલ્યુશન લાવી નાખવાનું હોય ન્યા જ્યાં લવ થાય ને ન્યા તે તો એને કોને ખબર મારે એમ વાત નથી પાયું જ્યારે લવ થાય ત્યારે ને ત્યારે સોલ્યુશન લાવી નખાય તો હુઈ જાવ તો એ મેળ જ ન આવે જ્યારે આ લવ થઈ ત્યારે ને ત્યારે વાત કરી લીધી હોત તો આ બધું થાત તો મોતી જેમ આહુડા પડે હવે કઈ ભાષા મારે સમજાવવા તમને કેટલી વાર કીધું છે મેં કે લવ થાય ન્યા સોલ્યુશન લાવી નાખો જ્યારે લવ થાય ડાયરેક્ટ સોલ્યુશન નહીં આ તો એકાબીજીને બોલાવવાનું બંધ કરી દે અત્યારે હું જમતો હતો ને ત્યારે ખબર પડી કે પાયુનું મૂળ કેમ આજ નથી ઓફિસે કેવા મૂડમાં હું આવતો હોય ખબર છે કે ઘરે જઈને કાંઈક આજ યુનિક કરશું એમ ના આવીને મૂડ ઓફ એવું થાય એમ કાંઈ સમજાતું નથી અને હું એ જગ્યાએ છું કે કોઈને કાંઈ ન કહીએ બેને કહેવા જાવ તોય બેને ખોટું લાગે એકને કહેવી તોય વાંધો જો પાયુને મેં કીધું કે તારે નાના સોલ્યુશન લાવી નાખવાનું તો એ રોવા માંડી
હાલો પછી મળ્યું. મમ્મી હું તને જો પ્રેમથી કહું છું, તમારી વાત સાંભળ. હા કઈ પ્રેમથી માવો ખાવો એમ નહીં, પ્રેમથી મમ્મી વાત કરો ને તો બધું સોલ્યુશન થાય હકીકતમાં. બોલ બોલ. મારામાં એમ ન આવે ભાઈ, હું ગુસ્સામાં હોય તોય તો હું પ્રેમ જ હોય એમાં. પણ મમ્મી કરતો આ બધાના તું મને શું છે તો હવે મમ્મી હકીકતમાં ફરક પડે હો. પ્રેમથી વાત કરો ને ગુસ્સામાં વાત કરો, ઘણો ફરક પડે. પણ એને કશું નથી કીધું, ખાલી અહીંથી હાથ પાડ્યા ધાબા પર, અહીંથી હું આમ કહું પાયું ઈ સાંભળે તો મારો હાથ નહીં પાડવાનો હા શાંતિ. તારે ઊંચા અવાજ આ બોલવું પડે, એ વાત થાય છે તારી. મેં શું કીધું ત્યારની જેટલા હાથ પણ એમ નહીં, સાંભળતી નથી એમ કીધું. ઈ નીચે આવીને તને કાંઈક કહેતી બરોબર કે આવી રીત નો મમ્મી દેકારો કરાય એવું. હા. તારે કહેવાય ને કે તને મેં ધીમે ધીમે કીધું હોત તો તું સાંભળે જ ત્યાં ઉપર. આ તો એ નથી ખબર પડતી, મેં એમ હોય ને કીધું પૂછે ને તું આ હળું મેં કેટલા હાથ પાડ્યા ત્યાં સાંભળ્યા હે પાયું અહીંયા આય. મારા મમ્મી હે ને વાતનું સોલ્યુશન જોઈએ યાર, મને આ નો મજા આવે. એવું ન હોય, એ તો ભાણા તો ભભડ્યા જ કરે બરાબર. પણ મમ્મી તમારું રોજનું થયું છે. એને ક્યાં માર થોડી કોઈને રીફ હોય, માર કોઈને રીફ હોય. પણ તમે જાણ દુશ્મન હોય હા, હકીકતમાં. હું એ જ કહું છું, એ હું દુશ્મન છે મારે રામ કરે હારા જશે ના હું કહીશ. હું બે ને એટલે કહું છું કે કોઈ ખોટું ના લાગે. સારું કઈ ન ફુવા દઉં. હું આને જો વાતનું સોલ્યુશન લાવો પેલા. સોલ્યુશન નથી એ ભાઈ અહીંયા આય તો ઓય એનું બટર તેલ મારો બહુ વળશે પણ માર કોઈને રાખો. અહીંયા તો હાલ તો ઊભી થા. હાલ હાલ ને ભાઈ, રોને ધોને કા ફીર કરના રો ધોવાનું ચાલુ કરી દે ડાયરેક્ટ. વાલી પાયું આ બેઠ. હવે વિસ્તારમાં સમજાવો. એ બોલ ને બોલ તો સોલ્યુશન થાય, બાકી સોલ્યુશન નહીં થાય. તું બોલ. તમે જાણ આમ 50-60 વર્ષ સુધી વેર હાલતા હોય ને આજ ભેગા થયા હોય ને એની જેવું. માર કઈ રેર નથી. વાતનું સોલ્યુશન લાવો ફટાફટ એમ કહું. વાતનું સોલ્યુશન લાવો. નાનામાં ભૂલ કોની થઈ હતી? હમ હમ એને સમજવા મિસ્ટેક થઈ. ત્યાં અહીંથી જોર જોરથી એને બોલાવી, એને એમ થયું કે આ મને કેમ આવી રીતે જોરથી, એટલે એને થોડુંક આમ ખોટું લાગ્યું. નાખી હું આમ કપાયું સાંભળે. હા એ વાત સાચી છે, પણ એને એ વખતે ન સમજાયું. એ વાત જ નથી. તે નીચે આવીને હું કીધું, મેં કીધું મેં તું એટલી બધી રાઈડ હું નાખો તો તોય કીધું ક્યાં કેટલો અવાજ કર્યો તો તને ખબર છે. એ પણ આવીને પછી રાઈડ નાખી ઈ નહીં, એ વાત મને સમજાય તો હું ત્યાંથી પ્રેમથી જ નહોતું કીધું નીચે આવી 1 મિનિટ આવું છું અને તે એમ કીધું નીચે ફોન ચાલુ, મેં આવી ન કઈ મૂકી નતો દીધો ફોન. હા તે આ રસ્તા આવ તે એમ કીધું નીચે આવી તોય ફોન ચાલતો કેમ એમ નતું, ત્યાં દાદરામાં જ મૂકી દીધો તો મેં હમણાં ફોન કરું તને એમ તો મૂકી દીધો તો તું કેમ એમ કહો કે નીચે આવી તોય ફોન ચાલુ હતો એમ. ચાલુ નતો આવે પછી કીધું હાલ હું મૂકો માર કામ છે ફોન કરવો છે. આયા પણ અહીંયા ક્યાં તો ચાલુ આયા પછી આયા તું બેઠી મેં તને એમ કીધું મેં રાઈડ હું નાખો તું આયા બેઠી હતી આયા ક્યાં મેં એમ કીધું તાર રાઈડ ચાલુ તો એમ કીધું મેં એમ કીધું કે તું રાઈડ હું નાખો ક્યાં રાઈડ નાખી રાઈડ પર કેટલું ખાલી એટલું જ બોલે રાઈડ હું તું કેટલું બોલી ગઈ તને ખબર છે એમ તેમ કીધું કે કેટલા અવાજમાં જોરદાર રાઈડ નાખીને ક્યાં રાઈડ નાખું એમ કરીને વહી ગઈ. કાઈ સી ન કરો મેં કાઈ મેં એમ જ કીધું ક્યાં રાઈડ નાખું કેટલો અવાજ ઈ અવાજ કેવો કર્યો ખબર છે ને કેટલી વાર અને ત્યાં ક્યાં કેટલો અવાજ મેં કઈ તો ખાલી એટલું કીધું તે કેમ રાઈડ તું હું નાખો છે એમ ખાલી એટલું જ કીધું તું સાવ સાઈન માઈન મેં પ્રેમથી જ કીધું મને ખબર હતી તું વાત કર બોલું કરતી હતી મને તપી ગયેલી હતી. પછી તે કાઈ નતું કર્યું, મારે વાત કરવાની હતી તું ફયાર વાત કરવા વગી ખબર કલાકનો ફયાર ફોન ચાલુ તો 8 વાગ્યાનો. પછી કપડા ધોઈ એમ નતું કીધું મારા કપડા ધોઈ નાખું હું લાવ્યું ધોઈ નાખું તાર ખાવું હોય ખાઈ લે એમ કીધું તું સાંભળ પેલા. પછી એમ કીધું તારી કસમ મેં એમ કીધું હું કપડા ધોઈ નાખું એમ નથી કીધું મારા કપડા ધોવું કાઈ. હા સારા ખોટું હા દોડી નહીં તો એ હળુડું એમ હા સમજાય ને એવું બોલાવું ના દેતી તોય તે એમ કીધું લાઈવ માણસ તો મૂડ જાય ને પછી એકદમ નો આવે કેમ તારું ખરાબ હતું એટલું એટલે મારું ક્યાં ખરાબ હતું એમાં તો કેવો કા તારો કાઢો તું ગમે એટલું કાઢી એટલે ત્યાં કાઢ્યો કાઢ મારસાનો કાઢ હતો ત્યાં ઈ બતાવો ને ભાઈ, મુદ્દાની વાત કરો ને. પણ તને જાણ કશું કીધું તને ખાલી હું કીધું જો આજે આ ત્યાં એ આની ખબર જ છે કઈ રીતનું તું બોલ્યા
સાનો સાઈન મેં જી રીતનું બોલ ઊંચા અવાજે બોલ ને નો ગમે એમ વાત ઊંચો અવાજ જ રહેશે રેવું ને રો બસ ને હાલતા થાવ જે હાલતો છું બરાબર કહી દીધું ને હાલતા થાવ ઊંચો અવાજમાં આમ અમાર ઊંચા અવાજે બોલવાનું નહીં પણ મમ્મી અમુક વાતનું સોલ્યુશન છે ને પ્રેમથી વાત કરવાથી જ થાય એ નહીં થાય બરાબર ટૂંકમાં ઈ જ છે બરાબર કઈ રીઝન હતું ને મને હું એમ કાંઈ હતું જ નહીં રીઝન નીચે તારું કાંઈ તાર કામ ય નહોતું એમ ફોન કરવાનું કામ હતું મેં કીધું 8 વાગવા આયા છે એટલે મારું કામ હતું નકો મારે બીજું તારું હું તો કાંઈ એમ નથી કહેતી તું લુગડા ધોવા પણ કોઈ થઈ વેલું મોડું થઈ જાય એક દીમાં કાંઈ નો ફરક પડે હું આવ્યો નીચે આવે તો કાંઈ હું કાંઈ અડધી કલાક ને નો કરીને આવે તું કેમ એમ નહોતી સમજી પણ ભાઈ તારે પ્રેમથી વાત કરે ને પણ પ્રેમથી જ કીધું ભાઈ બેન કાંઈ નથી કીધું કે આની દેખાડો કરતી હતી એમ ખાલી એટલું કીધું કેમ તું રાયડું નથી કેમ રાયડું એટલી બધી રાયડું નો નખાય એટલું જ કીધું તોય રાયડું જ નાખતી હતી સા એમ તે તું કેટલું બોલી જોરથી ખબર છે એ તો તને તોય તને વહી એમ જ લાગ્યું હશે પછી એને એમ કીધું ને ઈ કે અત્યારે નથી કે ફોન કરવો તો પછી હું વહી જઈ નહીં હું પછી હવે સોલ્યુશન કેમ આવશે ઈ કયો બેનું ચા બનાવી દઉં ભાઈ તને ગાંઠિયા લાવી દઉં તો સોલ્યુશન લાવો હાલો ફટાફટ પેચઅપ કરો હાલો ફટાફટ હાલો જો ને પરસો વળે છે આ વાતનું સોલ્યુશન મને ખબર છે ને ત્યાં સુધી નહીં આવે સવારે ઓટોમેટિક થઈ જાય કદાચ બાકી આવી રીતે તો સોલ્યુશન હું કહું ને આ માને એવું તો આજ સુધી કોઈ દી નથી હું બન્યું કોઈના બાપનું નામ માની ખબર છે તારું માનું કોઈના બાપનું નામ માની પણ મારે યાર હું નહીં થયું કોઈના બાપનું ન માનું હું ઊંધી થવું એટલે તને ખબર જ હશે મારી ખબર છે ને? પણ એ તારી છોકરી છે મમ્મી નથી બહારની હવે તો મગજ હલાયમાં બરોબર હું એમ જ કહું છું મારા થોડા કોઈ દુશ્મન છે પણ હું માનવું હોય તો જ માનું કોઈના બાપનું ન માનું આ પણ તારી છોકરી છે એમ કહું છું તે ઈ- કોઈ બીજાની છોકરી નથી હા તે હું ઈ મને દુશ્મન સમજે તમે એકબીજાને સમજો છે પાકું જ છે ઈ સમજે હું નથી સમજતી કોઈ 2 મિનિટ રહ્યો બાજુ હાલો હા ફટાફટ હાલો કામ તમામ કરો એટલે પણ મમ્મી પ્રેમથી વાત કરીને સોલ્યુશન નથી થતું હું એમ કહું છું તે ઈ કેટલો બોલસ ખબર છે હું અહીંયા તે દોઢ હું જેમ કલાકથી- મને કશું હું મેં કઈ કીધું ઈ ને હું કશું અત્યારે કહું છું ઈ ને પ્રેમથી નથી કહેતી ને વાત એમ છે તે ઈમાં હું તો શું એમ જ છું બરાબર જો આ વચ્ચે ઈગો આવી જાય છે યાર સોલ્યુશન ક્યાંથી આવે ઈગો તો એટલો છે ને એ કઈ વાત નથી મારે એવો ઈગો હોય ય નહીં. તો સોલ્યુશન કરો હાલો ફટાફટ પેચઅપ કરો હાલો હું આમ કરું હા ભાઈ હા જા હે આમ કરું હાલો હે બહેન થાન બહુ હારી ન લાગતી હા જો તો એ રોવે સારું લાગે હા તને સારું લાગે એ પણ મને હાલ લાગતી જો એ સમજે છે કઈ યાદ તો કરી એમાં આપણે જેમ કે જેમ વધારવું છે હું છે ને સોલ્યુશન લાવવાની ટ્રાય કરું છું બીજું કાંઈ નહીં હાલે ભાઈ બંધ થઈ જા સો લાઈન કહી દે જા એ જિંદગી છે હાલા કરે એમ કે રોવાનું થોડું હોય કાંઈ એમને એ રોવા મને એમ થોડો મેળ આવે તો અહીંયા તો હું કહું છું એ હાહર જશે ને શું થશે મને તો એ થાય છે મેં એને ઉસાવતથી થોડીક કીધું એમાં થઈ હું ગયું કોઈને મા બાપ ઉસાવતથી કોઈને કહે નહીં કશું છોકરાને ખેત ન કે તો એને એમાં રોવાનું હાલી સોલ્યુશન લાવ હાલો ને જે હોય ભાઈ પત્તાઓ ને યાર ગીતાબેન તમે તે સમજતા નથી યાર તો હું પણ એમ કહું એમ કઈ કીધું જો કા આમ આવી જાય જો હું આમ કરતા તો એ નાની હતી બરોબર હા તો તારા રોતી બંધ કેમ કરતી તું કઈ એ રામા કરું કે કોઈ જાય હાય જાન સાઈન બો હારી ન લાગતી જો આમ તું ક્યાં ને એટલી વધારે રોશે એમ કોઈ રોવે એ વધારે રોશે તું એમ કહીશ તો એ હારી લાગતી છે બોય તો પ્લાન હતો ફઈના ઘરે જવાનો બ્લોગ સ્ટાર્ટ કર્યો ને તારા મને નહોતી ખબર કે આ બેન લવ થઈ છે મમ્મી આજ પછી છે ને તું મને પહેલાં કહેવાનું રાખજે આવું કંઈ બરોબર પહેલાં કહી દેવાનું એટલે મેં તને કીધું એ ના પાડતી ખાવાનું હા તો એમ કીધું એને પૂછ્યું મેં એમ નથી કહેતા કે અમે અહીંયા બાજા બાજા કોઈ મને કઈ બોલાઈ દીધું કોઈ બાજા ને ખાલી એને ખાલી એક તાળ ઊંચા અવાજથી કહી દીધું હા.
તો અહીંયા કોઈમાં ખોટું લાગી જાય કોઈને લાગી જાય પાયું છે સારું હાલો ફઈના ઘરે જવાનું કંઈ ભેગું થયું નહીં અને આ બ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને બાકી મળીએ એક નેક્સ્ટ આવા જ બ્લોગમાં નહીં આવા નહીં યાર આદત છે મજબૂર કંઈક સારા બ્લોગમાં ત્યાં સુધી બધા ને અમારા હર હર મહાદેવ સબસ્ક્રાઈબ કરતા જાઓ. Unstoppable.